हेलो विद्यार्थी मित्रों, तो छेल्ले આપણે ઉદ્વિકાસ વિશે ઘણી બધી ચર્ચાઓ કરી, હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત જોયો અને હાર્ડી વેઇનબર્ગને અસર કરતા જે પરિબળો છે એ પણ જોયા કે જ્યારે વસ્તીમાં આવા બધા જનીનિક પુનઃસંયોજન છે કે પછી પ્રાકૃતિક પસંદગી છે કે જનીનિક ડ્રિફ્ટ છે, વિચલન છે, આ બધી વસ્તુઓ જે છે એ હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંત એટલે કે એવું કહેવા માંગે છે કે જનીન આવૃત્તિને અચળ રહેવા દેતી નથી. બરાબર. તો હવે આપણે જોઈએ આગળ કે ભાઈ ઉદ્વિકાસની સંક્ષિપ્ત અહેવાલ. આપણે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી લઈને આપણે ઘણી બધી ચર્ચાઓ કરી કે આ ઉદ્વિકાસ આમ થયું, આમ થયું, આમ થયું, આવા ફેરફારો થયા, અજૈવિક પરિબળો આમ થયા તેમ થયા. પણ એને આપણે ટૂંકમાં એનું કહીએ તો એનો સંક્ષિપ્ત બ્રીફ નોટિંગ આપણે જોતું હોય, બ્રીફ એકાઉન્ટ જોતું હોય, શું ફેરફારો થયા. તો તમે કેવી રીતે શરૂ કરી શકો? તો કે તમે શરૂ કરી શકો પૃથ્વીના નિર્માણમાં કે જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું હતું ત્યારે માત્ર મહાઅણુઓ જ અસ્તિત્વમાં હતા. બરોબર. કે જે મેં તમને કીધું હતું કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, લિપિડ છે, પોલીન્યુક્લિયોટાઇડ છે, આવા બધા ઘટકો છે એ સૌપ્રથમ અસ્તિત્વમાં હતા કે જેને તમે મહાઅણુઓ કહી શકો. આ મહાઅણુઓ જોડાઈને એકબીજા સાથે અકોષીય ઘટકોનો સમૂહ બન્યો. બરોબર છે. અકોષીય ઘટકો એકબીજા સાથે જોડાણા. દાખલા તરીકે પ્રોટીન લિપિડ એક સાથે જોડાઈને ધીરે ધીરે કોષરસ પટલનું નિર્માણ કર્યું. એવી રીતે અલગ અલગ દ્રવ્યો એકબીજા સાથે જોડાઈને એક સરસ મજાનું આયોજન બનતું ગયું અને જેમ જેમ આયોજન બનતું ગયું એમ એમ એ સજીવો બનતા ગયા. રાધર હવે આપણે એવું કહી શકીએ કે એમાંથી કોષીય સજીવો બનતા ગયા કે અકોષીય ઘટકો એક પછી એક બધા સાથે જોડાણા અને કોષીય ઘટકોનું નિર્માણ થયું. સૌ પ્રથમ જ્યારે પૃથ્વી ઉપર કોષ એવું અસ્તિત્વમાં આવ્યું એટલે સૌથી પહેલા પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો અસ્તિત્વમાં આવ્યા હતા. સૌથી પહેલા પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે સૌથી પહેલા તો રસાયણ સંશ્લેષી હતા. બરાબર. પણ એ ઉલ્લેખ તમારી બુકમાં નથી, પણ હું તમને કહી રાખું. સૌથી પહેલા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષ આવ્યા. પછી સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવો આવતા પહેલા આદિકોષ કેન્દ્રીય કોષ, પછી આદિકોષ કેન્દ્રીય કોષમાં જ પ્રકાશ સંશ્લેષી ઘટકો. બરોબર. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે બેક્ટેરિયા એવા પ્રકાશ સંશ્લેષી કે જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય અને ઓક્સિજન મુક્ત કરતા હોય. પછી સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવો જેનું કોષ કેન્દ્ર એકદમ વિકસિત છે, જેમાં સૌથી પહેલા વનસ્પતિ કોષ અસ્તિત્વમાં આવ્યા. બરાબર. સીધા પ્રાણી કોષ બન્યા નથી, કારણ કે વનસ્પતિ કોષ છે એ પ્રથમ ઉત્ક્રાંતિત સજીવ છે પ્રાણીઓ કરતા. એટલે વનસ્પતિ આપણી પહેલા આ પૃથ્વી ઉપર આવી છે. બરાબર. તો વનસ્પતિ જો બોલતી હોય તો એ કહી શકે કે સાહેબ આ પૃથ્વી ઉપર મારો હક છે. અત્યારે આપણે કહી શકીએ કે પૃથ્વી ઉપર આ જમીન ઉપર મારો હક છે, પણ વનસ્પતિ નથી બોલતી કે જમીન ઉપર મારો હક છે. પછી એ તમારી પહેલા હોય તોય. બરાબર. તો સૌ પ્રથમ વનસ્પતિ કોષ આવ્યો કે જે પ્રકાશ સંશ્લેષણ કરી ઓક્સિજન મુક્ત કરતા હતા, સૂર્યપ્રકાશનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરતા હતા. તો આ બધા ઘટકો છે સૌ પ્રથમ અસ્તિત્વમાં આવ્યા જે ઓક્સિજન મુક્ત કરતા પ્રકાશ સંશ્લેષી ઘટકો હતા અથવા તો કોષીય ઘટકો બન્યા. ધીરે ધીરે આ સજીવો છે એ બહુકોષીય બનતા ગયા. બરાબર. ધીરે ધીરે એ બહુકોષીય બન્યા એટલે ઘણા બધા કોષો એકબીજાની નજીક આવી બહુકોષીય રચના બનાવી, જેમાં ફાઇટોપ્લેન્ક્ટોન્સ છે કે પછી ધીરે ધીરે પ્રાણી કોષનું નિર્માણ થયું. તો જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ કે સૌથી પહેલા 500 મિલિયન વર્ષ પહેલા જ્યારે બહુકોષીય સજીવો ધીરે ધીરે અસ્તિત્વમાં આવવા મળ્યા તો અપૃષ્ઠવંશી પ્રાણીઓ, જેમ મેં તમને પ્લેન્ક્ટોન્સ કીધું, બરાબર, પ્લવકો અથવા તો જે કીટકો છે કે પૃથુકૃમિ, સૂત્રકૃમિ, આવા કૃમિઓ છે, કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે, આ બધા અપૃષ્ઠવંશી, તમને બધાને ખબર છે. તો આવા અપૃષ્ઠવંશી પ્રાણીઓ સૌપ્રથમ ક્યારે આવ્યા? 500 મિલિયન વર્ષ પહેલા. આ MYA એટલે મિલિયન યર એગો, 500 મિલિયન વર્ષ પહેલા, મિલિયન યર અગો, MYA. બરોબર છે. તો અપૃષ્ઠવંશી પહેલા આવ્યા. પછી ધીરે ધીરે થોડોક સમય ગયો, અપૃષ્ઠવંશીમાં ફેરફારો થયા, ઉત્ક્રાંતિત થયા અને અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં ધીરે ધીરે કરોડ સ્તંભ અથવા તો મેરુદંડનું નિર્માણ થયું, આપણને ખબર છે. અને મેરુદંડી પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. મેરુદંડી પ્રાણીઓમાં આવ્યા પછી સૌપ્રથમ એમાં જડબા વિહીન એટલે હાલ જે ચુષ્મુખા છે. બરાબર. કેટલા વર્ષો પહેલા? 350 મિલિયન વર્ષ પહેલા. 350 મિલિયન વર્ષો પહેલા જડબા વિહીન પ્રાણીઓ એટલે કે ચુષ્મુખા જેવા પ્રાણીઓ, એટલે એ મત્સ્ય હતા, ખરેખર જલીય મત્સ્ય હતા. મત્સ્ય જેવા, નોટ એક્ઝેક્ટલી મત્સ્ય, હજી મત્સ્ય બન્યા નહોતા. તો મત્સ્ય જેવા જે સજીવો છે એ ધીરે ધીરે અસ્તિત્વમાં આવ્યા જડબા વિહીન 350 મિલિયન વર્ષ પહેલા. બરોબર છે. જોઈએ આગળ.
પછી તો કે હજી સમય ગયો 30 બીજા મિલિયન વર્ષ વહી ગયા એટલે આવી કેટલીક વનસ્પતિઓ પેરેલલ. હવે એવું નથી કે પ્રાણીઓનું જ ખાલી ઉદ્વિકાસ થયો છે, વનસ્પતિનો પણ ઉદ્વિકાસ થયો છે. સૌથી પહેલા એક કોષીય લીલ, બરોબર, પછી ધીરે 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 એમાંથી કરતા દ્વિઅંગી બન્યા, દ્વિઅંગીમાંથી ત્રિઅંગી બન્યા, પછી જલીય વનસ્પતિઓ બની, ત્રિઅંગી દ્વિઅંગી તમને ખબર છે કે ઉભયજીવી વનસ્પતિ છે, પાણી અને જમીન બંને ઉપર હોય, બરોબર. તો એ દ્વિઅંગીમાંથી ત્રિઅંગીનું નિર્માણ થયું, ત્રિઅંગીમાંથી અનાવૃત બીજધારી બન્યા, અનાવૃત બીજધારીમાંથી આવૃત બીજધારી બન્યા, આવૃત બીજધારીમાંથી પછી દ્વિદળી એકદળી બન્યા. એટલે જેમ પ્રાણીઓનો પણ ઉદ્વિકાસ ખૂબ લાંબો છે એમ વનસ્પતિઓનો પણ ઉદ્વિકાસ લાંબો છે. જેમ જડબાવિહીન પ્રાણીઓ છે એ 350 મિલિયન વર્ષ પહેલા હતા, એનો અર્થ એવો થયો કે સાયમલ્ટેનિયસલી પેરેલલી 320 મિલિયન વર્ષ પહેલા વનસ્પતિઓ પણ ધીરે ધીરે આવવા મળી હતી. એટલે કે પાણીમાંથી એ હવે જે ઉદ્વિકાસ છે ને અત્યારે સુધી ઉદ્વિકાસ બધો પાણીમાં છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓ પાણીમાં હતા, માછલીઓ પાણીમાં હતી, અને કેટલીક વનસ્પતિઓ દ્વિઅંગી છે કે લીલ છે કે ત્રિઅંગી વનસ્પતિઓ ધીરે ધીરે આવી. ત્રિઅંગીની આગળ ચર્ચા કરીએ, પણ એ બધી જલીય હતી. હવેના પ્રાણીઓ કેવા હતા કે ભાઈ જળમાંથી ધીરે ધીરે ક્યાં આવતા હતા? જમીન ઉપર. એટલે હવે જળમાંથી જમીન ઉપર આવવા વાળી ધીરે ધીરે માછલીઓ શરૂ થઈ. એટલે એવી માછલીઓ કે જે પાણીમાં પણ રહી શકતી હતી અને જમીન ઉપર રહી શકતી હતી, બરોબર. આવી ઘણી બધી માછલીઓ, એને લંગફિશ પણ કહેતા હતા. અને હજી તમને એના નમૂનાઓ હયાત છે જે મળશે. અને છેલ્લી છે એ 1938માં દક્ષિણ આફ્રિકામાં મળી હતી, પણ એ લુપ્ત થઈ ગઈ છે. એટલે એવી માછલીઓ મળતી હતી કે જે જમીન ઉપર જીવી શકે છે, અને તમે જમીન ઉપર લાવીને મૂકી દો તો એ જીવી શકે, કારણ કે એની અંદર ઓલી વાયુ કોથળી હોય, બરોબર, અથવા વાતાશય જેને આપણે કહીએ છીએ વાતાશય હોય, તો એ શ્વાસ પણ લઈ શકે હવામાં, અને પાણીમાં શ્વસન પણ ઝાલર દ્વારા શ્વસન પણ કરી શકે. તો આવી માછલીઓ પણ આવી. એટલે આ તમને શું બતાવે છે ઉદ્વિકાસ? કે જળમાંથી હવે ક્યાંય હોય ઉદ્વિકાસ? જમીન ઉપર. તો એ જે લુપ્ત થઈ ગઈ માછલીનું ઉદાહરણ આપણે જોઈએ કે 1938માં દક્ષિણ આફ્રિકામાં સિલાકેન્થ, બરોબર, કોકાંથ બોલે છે અથવા સિલાકેન્થ માછલી છે, એ લુપ્ત થઈ ગઈ. છેલ્લી માછલી હતી કે જે તમને સાબિતી આપતી હતી કે જમાણી માછલીઓ છે એ બંને જગ્યાએ જીવી શકે. હજી તમે લેપ્ટા જોઈ લો તો લેપ્ટા છે એ સતત પાણીમાં નથી રહેતા, એ જમીન ઉપર આવી જાય, બરોબર. એ બધાને લંગફિશ અથવા તો લોબફિશ પણ કહેતા હતા, એને કહેવાય લોબફિન્સ, બરોબર. લોબફિન્સ કે એના જે મીન પક્ષ હતા એ લોબફિન્સ કહેવાતા, બરોબર. આવી માછલીઓ લંગફિશ પણ કહેવાય કે ફેફસા ધરાવતી, પણ ફેફસાનો હોય વાતાશય હોય કે જે શ્વસન કરી શકે. તો આ શું સાબિતી આપે છે કે પ્રાણીઓ કે વનસ્પતિનું જે ઉદ્વિકાસ છે અથવા ઉત્ક્રાંતિ છે એ જળમાંથી એટલે કે પાણીમાંથી શરૂ થઈ અને પછી એ જમીન ઉપર આવ્યા. તો જેમ આ આપણે માછલીનું ઉદાહરણ લીધું, તો આવી જ માછલીઓનું રૂપાંતરણ થઈને ઉભયજીવીઓ બન્યા છે. સેમ આવી જ માછલીઓ જ, કારણ કે જે જમીન ઉપર હતી એ ધીરે ધીરે પાણીમાં હતી, પાણીમાંથી જમીન ઉપર આવી, એમ માછલીઓમાંથી શેનો વિકાસ થયો? માછલીઓમાંથી શેનો વિકાસ થયો? ઉભયજીવીનો. હવે ઉભયજીવી બંને જગ્યાએ જીવી શકતા સજીવો, પાણીમાં પણ જીવી શકે અને જમીન પર પણ જીવી શકે. તમને ખબર છે દેડકો પાણીમાં હોય, જમીન ઉપર હોય. પછી તમને ખબર છે કે અમુક એવા છે કે જે સાલામાન્ડર છે જે પાણીમાં હોય અને જમીનમાં હોય. તો આ બધા ઉભયજીવી હતા. તો આવી ઉભયજીવી માછલીઓમાંથી પરફેક્ટ ઉભયજીવી પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા, જે આ માછલીઓમાંથી એવા પ્રથમ ઉભયજીવી, બરોબર. અને એના સજીવોમાંથી હાલના દેડકા અને સાલામાન્ડર અત્યારે જીવે છે. એટલે તમે એવું કહી શકો કે એવી માછલીઓ જે હતી ઉભયજીવી માછલીઓ, એની પૂર્વજો હતી. કોની? દેડકાની, સાલામાન્ડરની, એના પૂર્વજો હતા. કારણ કે એ સાબિતી આપે છે તમને, મેં તમને કહ્યું સિલાકેન્થ છે, સાબિતી આપે છે કે આ માછલીઓ બંને જગ્યાએ જીવી શકતી હતી, જે અત્યારે દેડકા અને સાલામાન્ડર જીવી શકે છે. પછી તો કે આ ઉભયજીવીમાંથી હવે ઉત્ક્રાંતિ થઈ સરીસૃપોની. એટલે ઉભયજીવીમાંથી સરીસૃપો આવ્યા જે સંપૂર્ણપણે સ્થલજ હતા, બરોબર. જે ઉભયજીવીની જેમ જાડા કવચવાળા ઈંડા મૂકી શકતા હતા, બરોબર. અને સરળતાથી એ જમીન પર જીવી શકતા હતા. ફેફસાનો વિકાસ થઈ ગયો હતો. તો આ તમામ રચનાઓ જે છે એ સંપૂર્ણ સ્થલજની છે, બરોબર, કે જમીન ઉપર સરળતાથી જીવી શકતા હતા. આમાંના સરીસૃપો જે પેટે સરકીને ચાલીએ છીએ આપણે એવું કહીએ છીએ, આમાંના અમુક સરીસૃપો છે એ પાછા પાણીમાં ગયા. સાંભળજો, અમુક સરીસૃપો છે પાછા પાણીમાં ગયા, એટલે પાણી જમીન ઉપર બે ઉપર જીવી શકતા હતા, એમ પાછા ગયા, બરોબર. તો એની એક સ્પીસીસ જે અત્યારે
લુપ્ત છે, પણ એના જે અવશિષ્ટ અશ્મિઓ મળ્યા છે એના આધારે તમે એવું કહી શકો કે અમુક એવા હતા 200 મિલિયન વર્ષ પહેલાં, બરાબર, કે જે મત્સ્ય જેવા હતા, સરીસૃપો, જે પાણીમાં પાછા ફર્યા છે, અને એનું ઉદાહરણ છે ઇક્થિયોસોરસ. અને અત્યારે એક પ્રાણી તમને મળે છે જેનું નામ છે ઇક્થિયોફિશ. તમે ઉભયજીવીમાં એનું ઉદાહરણ ભણીને આવ્યા છો કે ઇક્થિયોફિશ છે એ ઉભયજીવી છે, બરોબર, કે જે માછલી જેવું શરીર ધરાવે છે, ઈલ માછલી જેવું શરીર છે એનું, જે પાણીમાં પણ જીવી શકે છે, જમીન ઉપર પણ જીવી શકે છે. એટલે તમે વિચાર કરો કે આ એ જ સરીસૃપ હતું કે જે માછલી જેવું હતું, જે પાછું પાણીમાં ગયું, જમીન ઉપરથી પાછું પાણીમાં ગયું, બરોબર. અને એમાંથી અત્યારે હાલની ઇક્થિયોફિશ આવી છે એવું તમે કહી શકો, કારણ કે આ સાબિતી આવે. જો ઇક્થિયોસોરસ છે એ પાછા ક્યાં ગયા હતા? પાણીમાં ગયા, જમીન ઉપરથી આવીને. જમીન ઉપર નહીં ફાવ્યું હોય, કોને ખબર, જમીન ઉપર માથાકૂટું જાજી હોય, એટલે જમીન ઉપર નહીં ફાવ્યું હોય તો એ પાછા ક્યાં ગયા? પાણીમાં ગયા. બીજું, અને જે જમીન ઉપર રહી ગયા એ પોતે ઉદ્વિકાસિત થઈ અને શેમાં પરિણ્યા? ડાયનોસોર્સમાં. એટલે આજથી 200 મિલિયન વર્ષ પહેલા ડાયનોસોર્સ હતા. પેરેલલ, મેં કીધું કે સરીસૃપની જ્યારે ઉદ્વિકાસ ચાલતો હતો ત્યારે ઘણી બધી ફર્ન્સ એટલે ત્રિઅંગી વનસ્પતિઓનો એક પ્રકાર છે. ફર્ન્સ ઘણી બધી પૃથ્વી ઉપર આવી ગઈ હતી, એટલે પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા હતા. એટલે વનસ્પતિઓ પણ પેરેલલ હતી ને પ્રાણીઓ પેરેલલ હતા. ત્રિઅંગી વનસ્પતિઓ આવી ગઈ હતી, પ્રાણીઓ આવી ગયા હતા. પ્રાણીઓ કયા હતા ખાસ કરીને? તો કે સરીસૃપ હતા. પ્રાણીઓ કયા હતા? સરીસૃપ હતા. એટલે તમે એક રીતે કહેવા જાઓ તો સરીસૃપ પ્રાણીઓ એક જમાનામાં પૃથ્વી ઉપર શાસન કરતા હતા, કે આખી પૃથ્વીઓમાં મોટા ભાગના બધા સજીવો કેવા હતા? સરીસૃપને એમનું પૃથ્વી ઉપર આધિપત્ય હતું. પણ સમહાવ કોઈના કોઈ કારણસર ડાયનોસોર છે એ નાશ પામ્યા, કોઈને કોઈ કારણસર, પણ ડાયનોસોર નાશ પામ્યા. અને એની નાશ પામવાના ઘણા બધા કારણો આપણને અલગ અલગ ખબર છે, કે કોઈ ઉલ્કાપાત થયો, કે કોઈ પૃથ્વી ઉપર એવા આકસ્મિક કારણો બન્યા, ભૂકંપ છે, કે પૃથ્વી ઉપર કોઈ એવા ફેરફારો આવ્યા, કોઈ રોગો આવ્યા, કે કોઈ શિકારી પ્રાણીઓ આવ્યા, વોટ એવર. ઘણા બધા એના હાઇપોથિસિસ, પરિકલ્પનાઓ છે કે આ કારણોથી ડાયનોસોર છે અદૃશ્ય થઈ ગયા અથવા લુપ્ત થઈ ગયા. પણ એ ડાયનોસોર હતા ત્યારે પૃથ્વી ઉપર એમનું એક ચક્રીય શાસન હતું. એની પેરેલલ અથવા એ જ્યારે જીવતા ત્યારે સરીસૃપો ટોપ ઉપર હતા. હવે ડાયનોસોર છે એ જલીય પણ હતા, જેમાંથી આપણે આનું નામ ઉદાહરણ લઈ શકીએ ઇક્થિયોસોરસ. અને સ્થલીય હતા, એ પક્ષીઓની જેમ ઉડી પણ શકતા હતા. એટલે ક્યારેક એવું માનવામાં આવે છે કે આ પક્ષીઓની ઉત્ક્રાંતિ છે સરીસૃપમાંથી જ થઈ છે, બરાબર. આપણે જોઈએ કે સરીસૃપમાંથી જ પક્ષીઓ આવ્યા છે, અને એમની વચ્ચેનું એક ઇન્ટરમીડિયેટ છે કે જે સરીસૃપો હવામાં ઉડી શકતા હતા એ ભવિષ્યમાં પક્ષીઓ બન્યા. અને એ પક્ષીઓમાંથી અત્યારે આધુનિક પક્ષીઓ આવ્યા છે. અને જે સ્થળજ સરીસૃપો હતા, જે પેટે સરકીને ચાલતા હતા અથવા જમીન ઉપર ચાલતા હતા, એમાંથી નિર્માણ પામ્યા છે સસ્તનો. એટલે ઉભયજીવમાંથી સરીસૃપની સીધી લાઈન છે, પણ સરીસૃપથી બે ફાટા પડે છે. એકમાં બન્યા પક્ષીઓ, બીજામાં બન્યા સસ્તન પ્રાણીઓ. એ પહેલાં જોઈ લઈએ ડાયનોસોરનો નાશ, કે તમને એવું કીધું છે 65 મિલિયન વર્ષ પહેલાં 65 મિલિયન વર્ષ પહેલાં ડાયનોસોર છે એ લુપ્ત થઈ ગયા હતા, બરાબર છે. હવે ડાયનોસોર જે છે એના અલગ અલગ એરા હતા, બરાબર, કે એ આ એરામાં રહેતા હતા. દાખલા તરીકે જુરાસિક એરા. તો આની પહેલાંના જે સમયગાળા છે એને અલગ અલગ ભાગોમાં વિભાજિત કર્યા છે, બરાબર. આ સમયગાળાને આપણે એરા કહીએ છીએ, બરાબર. તો ડાયનોસોર્સ છે એ ડાયનોસોર જુરાસિક એરામાં સર્વાઈવ કરતા હતા, જીવતા હતા, સાથે સાથે ત્રિઅંગી વનસ્પતિ પણ હતી. તો 65 મિલિયન વર્ષ પહેલાં છે એ ડાયનોસોર છે એ લુપ્ત થઈ ગયા હતા, બરાબર. બીજું કે મેં હમણાં જ કીધું કે ડાયનોસોર છે એ તમામ જગ્યાઓ હતા, ઉડી પણ શકતા હતા, જમીન ઉપર એ રહેતા હતા અને પાણીમાં જતા હતા, બરાબર. હવે અમુક ડાયનોસોર વિશિષ્ટ હતા. અમુક ડાયનોસોરના તમે જુઓ તો સમયગાળા પ્રમાણે તમારી બુકની અંદર ડાયનોસોરના નામ પણ આપ્યા છે. તો સૌથી લાંબો ડાયનોસોર અથવા સૌથી મોટો ડાયનોસોર છે, સૌથી ઊંચાઈ ધરાવતો, એ હતો ટાયરેનોસોરસ. 20 ફૂટ જેની ઊંચાઈ હતી, બરાબર. જે છે ટાયરેનોસોરસ, 20 ફૂટ જેટલી એની ઊંચાઈ છે, બરાબર. હવે આ ટાયરેનોસોરસ છે એ વિશિષ્ટ છે. એટલે તમે આવા ક્યાંક ઇન્દ્રોડા પાર્ક છે ગાંધીનગરની અંદર, અથવા કોઈ ઝૂની અંદર તમે જ્યારે જાઓ ત્યારે ઝૂની અંદર તમને આવા જે ડાયનોસોર્સ છે એ ઘણા બધા એના નામ ને એવા બધા વિશિષ્ટતાઓ જોવા મળે, એના અશ્મિઓ જોવા મળે, એના ઈંડાના અશ્મિઓ તમને જોવા મળી જાય, બરાબર. તો આ ડાયનોસોર છે એ ભવિષ્યમાં જે છે એ લુપ્ત થઈ ગયા હતા કોઈના કોઈ કારણસર, બરાબર. કે ભાઈ ક્યાં તો ઉલ્કાપાત થયું છે, અથવા તો કોઈ પૃથ્વી ઉપર કંઈક એવા અનૈચ્છિક બનાવો બન્યા છે, ઉલ્કાપાત, ભૂકંપ, પૂર, ઘણા કારણો હોય. તો આ બધા કારણોસર ડાયનોસોર છે એ લુપ્ત થઈ ગયા.
બરોબર છે. પણ જે સરીસૃપો અસ્તિત્વમાં રહી ગયા એની સાબિતી તમને આજે જોવા મળે છે. ઘણા સરીસૃપો જે જોવા મળે છે તો કાચબા જે છે, બરોબર, તો કાચબામાં પાછા પ્રકાર છે. જલીય કાચબા છે, બરોબર, જેને ટર્ટલ કહેવાય, દરિયાઈ કાચબા. પછી ટેરાપિન્સ છે, મીઠા પાણીના કાચબા. ટોર્ટોઇસ છે, જે સ્થળીય કાચબા છે, જેને કશ્યપ પણ કહેવાય. તો આવા અલગ અલગ પ્રકારના કાચબાઓ તમને જોવા મળે. મગર તમને જોવા મળે, તમને કાચિંડો જોવા મળે છે. તો આ બધા ડાયનોસોરના સમકાલીન હતા, જે હાલ પણ છે, અને થોડા થોડા એના લક્ષણો એની જેવા તમને મળતા પણ આવે છે. બરોબર છે. તો હવે આગળ જઈએ કે આ સરીસૃપો છે તેનાથી બે ફાટા મેં તમને હમણાં કીધા એમ પડ્યું. તો એમાં સૌથી પહેલો ફાટો છે એ છે પક્ષીઓ અને બીજું છે સસ્તનો. બરોબર. હવે પક્ષીઓ જે છે સરીસૃપમાંથી જ આવેલા છે. મેં તમને હમણાં કીધું જે ડાયનોસોર ઉડતા હતા એ ધીરે ધીરે ટ્રાન્સફોર્મ થઈ ગયા, રૂપાંતરણ થઈ ગયા પક્ષીઓમાં. તો હવે સર એની સાબિતી શું? તો કે એની સાબિતીના ભાગરૂપે સરીસૃપ અને પક્ષીઓ વચ્ચેની એક જોડતી કડી છે જેને કહેવાય છે આર્કિયોપ્ટેરિક્સ. બરોબર. આ પક્ષીઓ અને સરીસૃપોને જોડતી કડી છે. કેમ? તો કે તમે એવું કહી શકો કે આની અંદર આર્કિયોપ્ટેરિક્સમાં પક્ષીઓના લક્ષણ પણ છે, જે ઉડી શકે છે, બરોબર, ચાંચ ધરાવે છે, એ બધા પક્ષીઓના લક્ષણ છે. પણ સરીસૃપના લક્ષણ તો કે એ ચાંચની અંદર દાંત પણ છે, બરોબર, ગરુડ જેવી પૂંછડી પણ છે, એની પાંખની અંદર આંગળીઓ પણ છે સરીસૃપને હોય એવી નહરયુક્ત. બરોબર. તો આ બધા લક્ષણ છે સરીસૃપોના છે. તો તમે એવું કહી શકો કે સરીસૃપમાંથી જ પક્ષીઓ આવ્યા છે, જેનું ઉદાહરણ છે આર્કિયોપ્ટેરિક્સ. બરોબર, જેનું ઉદાહરણ છે આર્કિયોપ્ટેરિક્સ. અને આ આર્કિયોપ્ટેરિક્સમાંથી ફેરફારો થઈને હાલના આધુનિક પક્ષીઓ જે છે એ અસ્તિત્વમાં આવ્યા છે. બરોબર. આગળ જોઈએ કે આ જે સરીસૃપ છે, બરોબર, એ જ સરીસૃપના અમુક પ્રાણીઓ કે જે સતત પૃથ્વી ઉપર જ રહેતા હતા, જે જમીન ઉપર જ રહેતા હતા, એ જમીન ઉપર રહીને એમાંથી બની ગયા સસ્તન પ્રાણીઓ. બરોબર. હવે એના સૌથી પહેલાં પછી તમે એમાં ઉંદર જુઓ, છછુંદર જુઓ કે નાના નાના સસ્તન પ્રાણીઓ છે એ સૌપ્રથમ સરીસૃપમાંથી અસ્તિત્વમાં આવ્યા. અને એ સસ્તન પ્રાણીઓ પછી સરીસૃપમાં ફાટા પડ્યા સસ્તન બનવા માટે જ. તે જે મોટા સરીસૃપો હતા એનામાં ફેરફાર થઈને નવા સસ્તનો બન્યા, નાના સરીસૃપોમાં ફેરફાર થઈને બીજા સસ્તનો બન્યા. બરોબર. એનું બેસ્ટ ઉદાહરણ આને જોડતી કડી પણ છે સસ્તન અને સરીસૃપને, જેને કહેવાય છે, તમને ખબર છે નામ, એને કહેવાય છે બતક ચાંચ. બતક ચાંચ, પ્લેટીપસ, જે ઓસ્ટ્રેલિયન પરિમંડળમાં તમને જોવા મળશે. ઓસ્ટ્રેલિયાની અંદર અથવા તાસ્માનિયામાં તમને બતક ચાંચ છે એ જોવા મળે. કેમ? તો કે એની અંદર સાહેબ સરીસૃપમાં લક્ષણો પણ છે અને સસ્તનના લક્ષણો પણ છે. બરોબર. તો સસ્તનો પણ ક્યાંથી જ ઉતરી આવ્યા છે? સરીસૃપમાંથી જ. પછી સસ્તનોમાં ઘણી બધી શાખાઓ છે કે આ આવી રીતે બન્યું, આ આવી રીતે બન્યું. દાખલા તરીકે મનુષ્ય છે, એનું નિર્માણ એપ અથવા તો પ્રાઇમેટ્સ વાનરોમાંથી થયેલું છે. બરોબર. એવી રીતે છછુંદરામાંથી બન્યા છે, એવી રીતે ઉંદરામાં, સસલામાંથી, વાઘામાંથી. પણ તમે સસ્તનમાં વેરાયટી જોશો તો તમને ઉંદર અને હાથી પણ મળશે. બરોબર. તમને હરણ અને વાઘ પણ મળશે, સસલું અને વેલ પણ મળશે. જ્યારે વેલ છે એ કમ્પ્લીટ જલીય સસ્તન છે, જ્યારે સસલું છે તમને ખબર છે કે જમીન ઉપર રહે છે. બરોબર. તો આ ઘણા બધા વેરાયટી સસ્તનની અંદર છે ને એની અંદર ઘણી બધી ઉત્ક્રાંતિઓ થયેલી છે, જેમાં ખાસ કરીને ભૌગોલિક વિસ્તારમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. બરોબર છે. જેમાં અલગ અલગ સસ્તન પ્રાણીઓ જેમ જેમ અસ્તિત્વમાં આવતા ગયા હતા એનો સૌપ્રથમ ઉદ્ભવ થયો હતો દક્ષિણ અમેરિકાથી. છછુંદર છે, હિપોપોટેમસ છે, ઘોડા છે, આમાં લખેલું છે ઘોડા, હિપોપોટેમસ, રીંછ, સસલા, આ બધા પ્રાણીઓ છે એ સૌથી પહેલા દક્ષિણ અમેરિકામાં આવ્યા. બરોબર. હવે દક્ષિણ અમેરિકા એ છૂટો ખંડ હતો. પછી ભૂસ્તરોમાં કંઈક ને કંઈક ભૂકંપો આવ્યા, જેના કારણે પ્લેટો છે જમીનની એ ખસી, અને જેને કહેવાય છે ખંડીય વિચલન, કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ. આ પ્લેટો ખસવાને કારણે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા છે એકબીજા સાથે ભૂમિય જોડાણથી જોડાઈ ગયા. હવે આ જોડાણ જે છે સ્થળીય જોડાણને કારણે દક્ષિણ અમેરિકાના પ્રાણીઓ છે એ તમને ઉત્તર અમેરિકામાં પણ જોવા હવે મળે છે, જે પહેલાં જોવા મળતા નહોતા. સમજાણું? તો આ એક ઉદાહરણ છે ખંડીય વિચલનનું, કે પ્રાણીઓનું વિતરણ જે છે, પ્રાણીઓ વિસ્તરણ પામ્યા છે એ કોના આધારે? તો કે ખંડીય વિચલન. એમાં બહુ મોટો ભૌગોલિક વિસ્તાર છે, બહુ મોટો ભાગ ભજવે છે. સેમ એવી જ રીતે બીજું એક ઉદાહરણ કે ખંડીય વિચલન જેમ થયું એમ ઓસ્ટ્રેલિયા ખંડ છે બીજા ભૂમિખંડ સાથે જોડાયેલો હતો, જે છૂટો પડી ગયો. હવે છૂટા પડવાના કારણે અમુક સસ્તન પ્રાણીઓ જે માત્ર ઓસ્ટ્રેલિયામાં હતા એ ત્યાં રહ્યા,
કારણ કે એની ઉપર કોઈ શિકારી નહોતી, એ ત્યાં આરામથી ફૂલ્યા ફૂલ્યા એવું કહી શકાય, અને એને કોઈ શિકારી પક્ષીઓનો ડર નહોતો, શિકારી પ્રાણીઓનો ડર નહોતો, એટલે એણે એ વિસ્તારમાં પ્રભુત્વ કેળવ્યું. એટલે સરીસૃપો પછી પૃથ્વી પર કોઈ રાજ કર્યું હોય તો સસ્તન પ્રાણીઓએ રાજ કર્યું છે એવું કહી શકાય હાલ પણ, કારણ કે સસ્તન પ્રાણીઓ છે વધુ પ્રભાવી છે સરીસૃપો કરતાં. બરાબર છે. તો શિશુધાની ધરાવતા પ્રાણીઓ જે છે તમને માત્ર ને માત્ર ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે, બીજી ક્યાંય નથી જોવા મળતા. દાખલા તરીકે એનું બેસ્ટ ઉદાહરણ છે કાંગારૂ. બરાબર છે. તો કાંગારૂ છે એમ શિશુધાની ધરાવતું, આપણે માર્સુપિયલ્સની પર ચર્ચા કરી હતી અગાઉ, બરાબર, ઉત્ક્રાંતિક પુરાવા પછી, કે ભાઈ કાંગારૂ જે છે, બરાબર, એ કાંગારૂ માર્સુપિયલ્સ છે, શિશુધાની ધરાવતા પ્રાણીઓ જે છે એ માત્ર તમને ઓસ્ટ્રેલિયન પરિમંડળમાં જોવા મળશે, બીજે ક્યાંય નહીં. કેમ તો કે ઓસ્ટ્રેલિયન પરિમંડળ છે આખો છૂટો પડી ગયો છે, પૃથ્વીના અમુક ભૂમિખંડોથી આખો છૂટો પડી ગયો અને હવે એક સ્વતંત્ર ભૂમિખંડ છે, એટલે ત્યાં જોવા મળતા પ્રાણીઓ માત્ર ત્યાં જ જોવા મળે છે. બરાબર. બીજે ક્યાંય કુદરતી રીતે જોવા મળતા નથી, કારણ કે બીજે ક્યાંય જઈ શકતા નથી, કોઈ જોડાણ નથી. બરાબર છે. તો આવા સસ્તન પ્રાણીઓ છે એ અલગ અલગ રીતે વિકાસ પામ્યા. બરાબર છે. પછી અમુક સસ્તન પ્રાણીઓ છે એ પાછા જમીન ઉપરથી પાછા ક્યાં ગયા? પાણીમાં. તો એના ઉદાહરણો પણ તમે જોઈ લો કે કેટલાક જલીય સસ્તન છે, જે દાખલા તરીકે વેલ છે, ડોલ્ફિન છે, સીલ છે. હવે વેલ અને ડોલ્ફિન, સીલ આ બધા પ્રાણીઓ જે છે, પ્રાણીઓ જલીય સસ્તન છે. માછલીઓ તમે ન કહી શકો એને, કેમ તો કે માછલીઓ કરતાં તદ્દન જુદા. તમે ડોલ્ફિન જુઓ એકદમ માછલી જેવી નહીં લાગે તમને, તમે એની પાસે મગજ છે, વિચારી શકે છે. વેલ છે એની પાસે પોતાના અલગ લક્ષણો છે જે એકદમ સિમ્પલ માછલી જેવા નથી. બરાબર. તો આવા ઘણા બધા લક્ષણો છે કે જે સસ્તન પ્રાણીઓના છે, સ્તનગ્રંથિઓ ધરાવે છે, એ સમજી શકે છે, એનો માનસિક મગજ વિકાસ પામેલો છે. તો આ બધા સસ્તન પ્રાણીઓના લક્ષણો છે. બરાબર. તો કેટલાક જલીય સસ્તન પણ ગયા, કેટલાક સ્થલીય સસ્તન પણ ગયા. પછી સ્થલીય સસ્તનમાં ધીરે ધીરે ક્રમિક ફેરફારો આવ્યા અને એ વાનરો કે પ્રાઇમેટ્સ, અને પ્રાઇમેટ્સમાંથી મનુષ્ય તરફની દિશામાં વિકાસ પામવા લાગ્યા. બરાબર છે. તો આની ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું કે મનુષ્ય છે એ વાનરમાંથી હતો તો કેવી રીતે મનુષ્ય ઉત્ક્રાંતિ થયો, અને ભૌગોલિક પરિબળો જે છે એ મનુષ્યની ઉત્ક્રાંતિને કેવા અસર કરે છે, જેની ચર્ચા પણ આપણે કરવાની છે નેક્સ્ટ લેક્ચરમાં. તો મનુષ્યની ઉત્ક્રાંતિ વિશે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. આજે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. બાય.